નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ચોમાસાનો તહેવાર ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. તો ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જેને આપણે જગતના તાત કહીએ છીએ. એ અત્યારે ટાઈમ ટેબલ પ્રમાણે અવનવા પાકોનું બિયારણ ગોતી રહ્યા છે અને ઘરમાં સ્ટોક કરી રહ્યા છે. એની સાથે પાયાના ખાતર તરીકે પણ ડીએપી, યુરિયા અથવા તો કોઈ પણ દાણાદાર ખાતર હોય, કોઈ પણ ઓર્ગેનિક ખાતર હોય એવું અત્યારે સ્ટોક કરી રહ્યા છે. તો ડીએપી અને યુરિયાના તો કોથળા મોઢે આપણે આપણી જમીનમાં ઠલવતા હોઈએ છીએ અને એના કારણે ઘણું બધું આપણી જમીનમાં નુકસાન થાય છે. તો એ નુકસાનને ઘટાડતાની સાથે એક એવી જબરદસ્ત પ્રોડક્ટ છે કે જે ડીએપી અને યુરિયાની સાથે અથવા તો કોઈ પણ પાયાના ખાતરની સાથે આપણે વાપરી શકીએ છીએ. અને એનો ઉપયોગ કઈ રીતે કરવો, એના ફાયદા કેવા છે અને રાસાયણિકમાંથી ઓર્ગેનિક તરફ કઈ રીતે એ ફાયદો કરાવે છે, એવી 100% ઓર્ગેનિક પ્રોડક્ટ જેને આપણે અમૃત સમાન કહી શકીએ એવી સરસ મજાની પ્રોડક્ટ છે અને ખૂબ સસ્તા ભાવમાં ખેડૂત મિત્રોને પરવડે એવી છે અને છેલ્લે સુધી એનો ઉપયોગ તમે કરી શકો છો. પણ કઈ રીતે કરવો એની વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે, એટલે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો હેતુ એવો હોય છે કે ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આ સરસ મજાના ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જો તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો અને લાઈક કરી દેજો. હવે વાલા ખેડૂત મિત્રો, વાતચીત કરવી છે વાવણીને લઈને, એમાં મહત્વના ભાગે પાયાના ખાતર તરીકે. તો પાયાના ખાતર તરીકે ઘણા બધા મિત્રો આપણને અલગ અલગ પ્રમાણેની ભલામણ કરતા હોય છે અને અલગ અલગ પ્રમાણેનો ખર્ચો કરીને પાયાના ખાતર આપણે પાણીની જેમ વાપરી નાખતા હોઈએ છીએ અને છેલ્લે એમાં જમીન નુકસાની તરફ જતી હોય છે, પાકમાં કાંઈ પણ પ્રકારનું વળતર મળતું નથી અને છેલ્લે ઉત્પાદનમાં આપણને શૂન્ય તરફ ઉત્પાદન મળી શકે છે. તો આવી વસ્તુમાં જે ડીએપી અને યુરિયાના કોથળા મોઢે આપણે ફેંકીએ છીએ અને એની કારણે આપણી જમીનને પણ પ્રદૂષિત કરીએ છીએ. તો એનો 20% જે ભાગ છે એ ઓછો કરીને એમાં એક આ સોઇલ મલ્ટીપ્લાયર નામની જે ખેડૂત મિત્રો વસ્તુ આવે છે, આના ઘણા બધા વિડીયો આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં મૂકેલા છે. તો આ જે સોઇલ મલ્ટીપ્લાયર નામની જે વસ્તુ તમે જોઈ રહ્યા છો, એક બેગમાં, એટલે કોઈ પણ દાણેદાર ખાતર હોય, પાયાનું કોઈ પણ ખાતર હોય, ડીએપી, યુરિયા હોય કે કોઈ પણ બીજા અન્ય ખાતર હોય, એની સાથે 1 કિલો સોઇલ મલ્ટીપ્લાયર જે 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે. અને જે ખેડૂત મિત્રોએ આને વાપરેલું છે એ ખેડૂત મિત્રોને એનો પાવર પણ ખબર છે કે આનો પાવર શું છે અને કઈ રીતના આપણને ઉત્પાદનમાં ડંકો વગાડે એવી શક્યતાના આધારે આ આપણને ફાયદાકારક છે. તો એ સોઇલ મલ્ટીપ્લાયર કોઈ પણ બેગમાં 1 કિલો નાખવાનું હોય છે, એટલે કે 2.5 થી 3 વીઘામાં આપણી કોઈ પણ બેગ થતી હોય છે પાયાના ખાતરમાં એને વાપરવાનું હોય છે. હવે મલ્ટીપ્લાયરમાં જે કન્ટેન્ટ રહેલા છે એ કન્ટેન્ટના કારણે આપણે જે પાક વાવીએ છીએ એ પાકનું 100% જર્મિનેશન થાય છે. જર્મિનેશનની સાથે આપણે ડીએપી, યુરિયા અથવા તો કોઈ પણ પાયાના ખાતર જે આપણે આપેલા છે એમાં 20% ઓછું ખાતર કરવાથી ખર્ચમાં, ઉત્પાદનમાં, ખર્ચમાં ઘટાડો પણ થાય છે. વાલા ખેડૂત મિત્રો, આ ખર્ચમાં ઘટાડો થવાને કારણે આપણને પૈસા પણ બચે છે. બીજી મહત્વની વાતચીત કરીએ તો જ્યારે આ સોઇલ મલ્ટીપ્લાયર નામની વસ્તુ જે આપણે 45 અથવા તો 50 કિલોની બેગ હોય એમાં ભેળવીને આપણે 1 કિલો નાખીએ છીએ, ત્યારે જમીનને તો પહેલાં એકદમ શુદ્ધ કરી દે છે. જમીનને શુદ્ધ કર્યાની સાથે કોઈ પણ આપણે એમાં પાક વાવતા હોય, એ કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય કે કોઈ પણ ચોમાસું પાક હોય, બાગાયતી પાક હોય કે શાકભાજીના પાકો હોય, એ છોડનું જર્મિનેશન ઝડપથી કરશે. એટલે જે છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં ઉગવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉગી નીકળશે, જેથી કરીને ખાલા ઓછા પડશે. બીજી વાતચીત કરીએ તો ફૂગનાશકને લગતા રોગો હોય, મૂળ તંતુઓને લગતા જે રોગો હોય એ રોગોમાં પણ ઘટાડો થશે. કેમ કે પછી આને કઈ રીતે વાપરવું એ પણ આપણે આગળના વિડીયોમાં જણાવીશું. પણ પાયાના ખાતર તરીકે જો આને બેસ્ટ રીતે ઉપયોગ કરવામાં આવે તો ખેડૂત મિત્રો ખૂબ પાવરની સાથે આપણે ખેતીવાડીના શ્રી ગણેશાયનમાં ચોમાસામાં કરી શકીએ છીએ સોઇલ મલ્ટીપ્લાયર દ્વારા. એટલા માટે એના ફાયદા ઘણા બધા છે. હવે એને કઈ રીતના મંગાવવું, એનો ભાવતાલ શું છે, કેટલા રૂપિયાનું તમે લ્યો તો કેટલો ફાયદો તમને મળી શકે તેમ છે, એની માટે નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને આસાનીથી અમારી સાથે ડાયરેક્ટ વાતચીત કરી શકો છો. અને આ જે મલ્ટીપ્લાયર છે એ તમને તમારા ગામ સુધી, તમારા નજીકના તાલુકા સેન્ટર સુધી મળી રહેશે, જ્યાં કુરિયર સર્વિસ આવતી હશે ત્યાં સુધી. અને ડાયરેક્ટ કંપની પાસેથી આવશે, એટલે કે કોઈ પણ વચ્ચેના જે રૂપિયા છે એ ખવાઈ નહીં જાય.
ડાયરેક્ટ તમારે કંપની દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે, એટલે એમાં કોઈ પણ પ્રકારની નુકસાની નથી. એકવાર ખાલી આ મલ્ટીપ્લાયરને થોડાક વિસ્તારમાં આપણે વાપરીએ, 1 કિલો ખાલી એક બેગમાં ભેળવીને જોઈએ કેવો પાવર મળે છે. એની સાથે આપણે આગળ પણ મલ્ટીપ્લાયરના ફાયદાઓ અને એને કઈ રીતના વાપરવું આગળના સમયમાં છોડ પાક વાવણી થઈ ગયા પછી, તો એની પણ આપણે ચર્ચા કરીશું. તો જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની જાન. જોતા રહો હંમેશા ખેડૂત મિત્રોની સાથે. અને આપણું જે મિશન છે કે 10 લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા છે. અને તો સાથે મળીને આવો આ જગતના તાતને આપણે સૌ પાવરફુલ બનાવીએ.